પાંચમો પ્રશ્ન, પાંચમો ખંડ અને પાંચમો પ્રશ્ન, પાંચમો ખંડ. અત હૈનમ શૈભ્યશ્ચ અત હૈનમ શૈભ્યઃ સત્યકામઃ પપ્રચ્છ સયોઃ વૈ તદ્ભગવन् મનુષ્યેષુ પ્રાયણાંતમ ઓંકારમધ્યાયિત કતમં ભાવ સતેન લોકમ જયતીતિ. અતઃ એનમ, એનમ એટલે એ જ પ્રહલાદ મુનિને, ગુરુજીને શૈભ્ય સત્યકામઃ, શિબીના પુત્ર જેનું નામ છે સત્યકામ, એણે પૂછ્યું પપ્રચ્છ, ભગવાન એ મહાનુભાવ, એ ભગવાન મનુષ્યેષુ સહ યહ વૈ, એ કોઈ પણ હોય મનુષ્યમાંનો, એ કોઈ પણ મનુષ્ય પ્રયાણાંતમ, પ્રયાણાંતમ હોવું છે, પ્રયાણાંતમ મૃત્યુ પર્યંત તत् ઓંકારમ, તે ઓંકારનું અભિધ્યાયિત, સારી પેટે ધ્યાન કરે છે. હવે આખી ઉપાસના છે. એટલે અહીંયા પ્રાણનું આલંબન લેવામાં કહેવામાં આવ્યું, સીધું ઓંકારનું વર્ણન કર્યું. અહીંયા એવું પણ કહી શકાય કે ઓંકારની ઉપાસનાના આલંબનનો પણ નિર્દેશ, પ્રાણની ઉપાસના કરો, ઓંકારના આલંબનની પણ ઉપાસના કરો. માંડુક્ય ઉપનિષદમાં પણ ઓંકારની ઉપાસનાનું વિધાન છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે, કઠોપનિષદમાં પણ છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ. આપણે જે પાઠ કર્યો કઠોપનિષદનો, એની અંદર સ્પષ્ટ રીતે છે એતદ આલંબનમ પરમ, હે નચિકેતા, આ શ્રેષ્ઠ આલંબન છે. એતદ પરમ આલંબનમ, આ પરમ આલંબન છે ઓંકાર. એટલે આપણે આ પ્રશ્નોની ચર્ચા તો કરીએ, પણ ઓંકારનું સ્વતંત્ર રીતે આપણે એક વિશ્લેષણ કરીએ ઉપનિષદના માધ્યમથી. ઓંકાર કઈ રીતે ભગવાનનું ધ્યાન ધરવામાં ઉપયોગી થાય છે. આપણને તો શ્રદ્ધા છે એટલે આપણે ઓંકારનું ઉચ્ચારણ કરીએ, પણ ઉપનિષદ આપણને એનું વિશેષ રૂપે ઓંકારનું ચિંતન કરતા શીખવાડે છે. કે તમે ઓંકારનું ઉચ્ચારણ કરો ત્યારે તમને ખબર હોય કે એ ઓંકારના ઉચ્ચારણનો અર્થ શું થાય અને ઓંકારની રચના કેવી છે, ઓંકાર કેવી રીતે બનેલો છે. અ, ઉ અને મ એમ ત્રણ માત્રાનો ઓંકાર બનેલો છે. ઓમ કરીએ ઓમ, ત્યારે અ વત્તા ઉ વત્તા મ, અને ઉ મળીને શું થાય, ઓ થાય સંધિના નિયમ પ્રમાણે, અને મ ઓમ. એટલે બહુ સુંદર આ પ્રક્રિયા છે. ભગવાનનું નામ છે ઓમ. કેટલા બધા વિદ્વાનોએ ઓમને જુદી જુદી રીતે સમજાવેલું છે. ઉપનિષદમાં પણ વર્ણન છે. સ્વામી દયાનંદજી મહારાજ એવી સમજ આપે કે ઓમકાર, તમે ઓમ બોલો છો ત્યારે એટલે બાળક બોલતા શીખે, અને કોઈ પણ ભાષામાં બોલતું હોય તો એ સૌથી પહેલા જ્યારે એનું મોં ખોલે ત્યારે આનું ઉચ્ચારણ થાય છે. અને મોં બંધ થાય ત્યારે મ, સ્વાભાવિક રીતે છે. પછી એ વચ્ચે જયારે ઓંકારનું ઉચ્ચારણ લંબાવે ત્યારે મોં પહોળું થાય અને એ જ ઉ બની જાય, સ્વાભાવિક રીતે જ એટલે એને પ્રયાસ નથી કરતો છતાં આ રીતે બોલે છે. ઓમ આવું થયું. હવે એ અનું ઉચ્ચારણ, મોં ખુલ્લું ત્યારે અનું ઉચ્ચારણ થયું અને મોં બંધ થયું ત્યારે મનું ઉચ્ચારણ થયું. કહે છે કે ઓમની અંદર આખું જગત આવી જાય છે, આખું બ્રહ્માંડ ઓમની અંદર આવી જાય છે. કઈ રીતે? આલ્ફાબેટિકલી જે આપણો કક્કો બારાક્ષરી છે એમાં સ્વર અને વ્યંજન આપણે જાણીએ છીએ. જો કક્કો યાદ હોય તો બધા સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઔ, અમ, આ બધા સ્વર, પણ એ બધા જે સ્વર છે ને એનું મૂળ તો અ છે. એટલે એ બધો વિસ્તાર કહેવાય. એ જ એમાં એક માત્રા વધી એટલે આ થયું. માંથી આ, જેમ તમે રેડિયો કાઢતા હો તો સૂત્ર કાઢીએ તો એ પૂણીમાંથી ધીરે 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 તાર ખેંચાતો જાય ને, એનો વિસ્તાર થતો જાય. એવી રીતે વાણીનો વિસ્તાર છે.
એનો વિસ્તાર, આ ઈ ઉ એ બધાનો જ વિસ્તાર છે. જેમ સંગીત શીખવાડે આપણને સા ક્યાં સુધી એ ચાલે, સા એ તમે એક માત્રા એને એક ઉપર લઈ જાઓ પગથિયું એટલે એ જ સા રે. તો આપણો સા આપણે નીચી પીચમાં ગાઈ શકતા સા એવું ગાતા, પણ ઊંચી પીચમાં ગાનારાનો સા એનાથી વધારે ઊંચી પીચમાં સા. આ ત્રીજું સપ્તક શરૂ થયું. ત્રણેયનો સા જુદો જુદો છે એટલે બીજો જે ઊંચું પીચમાં ગાનાર જેનો સા છે એ આપણા માટે રે હોય ને, એ રે હોય કારણ કે તમે અહીંથી સા શરૂ કર્યો તો પછી એ સ્ટેપમાં તમે આ બધું સંગીત જાણતા મને ખબર પડે પણ છતાં આપણે થોડુંક તો સમજી શકીએ કે ભાઈ આપણે સા કરતા હોય તો આપણો રે ક્યાં આવે, તો કે બીજી વ્યક્તિ જે ઊંચું ગાય છે એની સાથે આપણો રે પડે છે તો એની વસ્તુ. પણ એ જ સાનો વિસ્તાર રે, એનો જ વિસ્તાર ગ, એનો જ વિસ્તાર મ, એમ શ્રુતિ ઉપર ત્યાં સા રે ગ મ પદ ની સા ત્યાં સુધી તમે જઈ શકો. વળી પાછું નીચે ઉતરવાનું. આ પ્રકારની રચના છે. આને કહેવાય એક જ સ્વરમાંથી સર્જન થયું. એક જ સ્વર પોતાનું રૂપ બદલે છે. તો અ આ ઈ આ બધો અનો વિસ્તાર થયો. હવે સ્વર કાઢી લો તમે કક્કા બારાક્ષરીમાંથી તો બાકી શું બચે? વ્યંજન. ક ખ ગ ઘ આ બધાને આપણે શું કહીએ છીએ? વ્યંજન. વ્યંજન એને લખાય કેવી રીતે? આખો ક લખીએ છીએ જુદી વાત છે, પણ કક્કા બારાકડીમાં જે ક હોય ને એમાં હલન જેને કહેવાય ખોડો ક એવી રીતે લખવાનો. એમાં તો સ્વર ભળેલો છે પણ ખરેખર વ્યંજન એટલે શું? જેમાં સ્વર નથી એને વ્યંજન કહેવાય. હલન ખોડો ક એને વ્યંજન કહેવાય. આખા ક ની અંદર તો સ્વર ભળેલો છે. એટલે બોલવું કેવી રીતે? તો તમે ગુજરાતમાં હોય તો ક એવું બોલો, અડધો ગ ક બોલવા ગમે તેટલો પ્રયાસ કરો. ગુજરાતી આપણા ગુજરાતી લોકો બોલે, નોર્થ ઇન્ડિયન લોકો બોલે કે સાઉથ ઇન્ડિયન, એની ભાષા યત આવું બોલે, આપણે યત એવું કહીએ અને લોકો યત આવી રીતે બોલે. બંને સાચું જ બોલે છે, બંને સાચું જ બોલે છે. યત કહો ત્યારે તમને એવું લાગે કે જાણે તમે અને નથી બોલતા પણ અંદર અ તો હોય જ છે. પેલા લોકો અમુક રીતે બહાર આપીને બોલે અને એવું માને કે અમે અ નથી બોલતા પણ એમાં અ તો હોય જ છે. અ વગર કોઈ પણ વ્યંજનનું ઉચ્ચારણ શક્ય નથી. એટલે અ બધામાં સમાન રૂપે છે. હવે એ અનું ઉચ્ચારણ જ્યારે બાળક કરે ત્યારે એમાં બધા વ્યંજનો આવી જ જાય અને જ્યારે પૂરું કરે ત્યારે માંથી પૂર્ણાહુતિ થાય. એટલે અ ઉ અને મ એની અંદર બધા વ્યંજનો પણ આવી, સ્વર અને વ્યંજન બધું જ આવી ગયું. મ એનું પ્રતીક છે. હવે નિયમ એવો છે કે હું ઘડો કહું, જ્યારે હું ઘડો બોલું અથવા ઘડાનો વિચાર કરું માનસિક રીતે, ત્યારે એ ઘડા બોલવાની સાથે ઘડો પદાર્થ આવી જ જાય. માનસિક રીતે બોલું તો પણ એ ઘડાની સાથે ઘડો પદાર્થ મનમાં માનસિક રીતે પણ એ પદાર્થ આવી જ જાય. તો સંસ્કૃતમાં આને અભિધેય કહેવાય અને એનું નામ જે ઘડો છે એને અભિધાન કહેવાય. તો કોઈ પણ નામ કોઈ પણ પદાર્થ એના નામથી ભિન્ન હોતો નથી, નામથી જુદો હોતો નથી. એટલે તમે નામ બોલો ત્યારે એ પદાર્થ પણ આવી જ જાય. આને કહેવાય વાગર્થાવિવ સંપૃક્તો. વાણી અને પદાર્થ એ એકબીજાની સાથે જોડાયેલા છે, એ છૂટા ના પાડી શકાય. વાગર્થાવિવ સંપૃક્તો જગત પિતરો વંદે. જગતના માતા પિતા આવા જ છે. પાર્વતી પરમેશ્વરો એવો શ્લોક છે. તો ખાલી યાદ આવ્યું એટલે. પણ આપણે વાગ અને અર્થ, નામ અને એનો જે અભિધેય અને અભિધાન આ બંને છૂટા પાડી શકાય નહીં. એટલે જેટલા જેટલા નામ આપણે બોલીએ એની સાથે અભિધેય હોય જ. અને બધા નામ શેમાં આવી જાય છે? અ થી મની અંદર. મોં ખોલો અને મોં બંધ કરો એની અંદર બધા 8 તમારા બારાક્ષરી, કક્કો બારાક્ષરી આલ્ફાબેટ્સ બધા આવી જાય. એટલે બધા નામ પણ આવી ગયા કે બધા નામ પણ આવી જાય. બધા નામની સાથે બધા પદાર્થો પણ આવી ગયા. આખું જગત ઓમની અંદર આવી ગયું. એક આ અર્થ છે ઓમનો. બીજો અર્થ ત્રયમ તિસરો વૃત્તિ ત્રિભુવનમતો ત્રિનપી સુરા અકારાદે વર્ણે ત્રિભિર્ણ વિધત્તીર્ણ વિકૃતિ. આ ઓમકારની જ વિકૃતિ છે. અ ઉ મ અને ત્રયમ તિસરો. ત્રયમ એટલે 3. આ 3 માત્રાઓ અ ઉ મ
ત્રયીમ એટલે અઉમ, ત્રયીમ તિસ્રો વૃત્તિ, 3 વૃત્તિ અઉમ, એની સાથે જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ. ત્રય વેદ, 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. ત્રિલોકાન, ભૂહુ, ભુવઃ, સુવઃ. આવી રીતે 3 માં જેટલા દેવતાઓ, માનવ, અસુરો, લોક ને મનુષ્ય ને તમે જેટલા વિભાગમાં 3 માં વહેંચી શકો એ બધામાં વહેંચો, પણ સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગત આ 3 વિભાગની અંદર આવી જાય છે. ભૂહુ, ભુવઃ, સુવઃ. અને એ બધાનું પ્રતીક છે અ, ઉ અને મ. અને અ, ઉ, મ એટલે ઓમકાર. તો ઓમકારની અંદર આખું બ્રહ્માંડ પણ આવી જાય છે. એમ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી ઓમકારની અંદર આખા સગુણ બ્રહ્માંડનો અધ્યારોપ કરવામાં આવે છે ઓમકાર ઉપર. જેમ આપણને કોઈ એક શાલિગ્રામ આપે અને એવું કહે કે તમે આમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરો, શાલિગ્રામની પૂજા કરો. પૂજા કરવા દરમિયાન શું કરો? શાલિગ્રામ એટલે આ પથ્થર નથી પણ આ વિષ્ણુ છે. તો આવો આરોપ કરવામાં આવે શાલિગ્રામ ઉપર કે આ વિષ્ણુ છે એવું માનીને તમે એની પૂજા કરો અને ઉપાસના કરો. કે અત્યારે વિષ્ણુ દેખાતા નથી પણ તમે આમાં વિષ્ણુની ભાવના કરો. એવી રીતે ઓમકારમાં સમસ્ત સગુણ બ્રહ્મ પરમાત્માનો તમે ભાવ કરો, અધ્યારોપ કરો. એ ઉપાસના માટે આપણને આપવામાં આવ્યું. આપણું જીવન એને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થા એટલે અકાર, સ્વપ્ન અવસ્થા એટલે ઉકાર અને સુષુપ્તિ એટલે મકાર. આપણો જ વિસ્તાર છે. આપણે જ જાગ્યા, ઉભા થયા, વળી પાછા આપણે જ સ્વપ્નમાં ગયા, આપણે જ પાછા સુષુપ્તિમાં ગયા. આમ આપણી જ આ 3 અવસ્થાઓ છે. તો 3 અવસ્થાઓ એટલે પણ ઓમકાર. તો 3 અવસ્થાઓ ઓમકાર એટલે 3 અવસ્થાના અનુભવો એટલે પણ શું? ઓમકાર. પણ આ ઓમકારથી મને ભગવાનનું સ્વરૂપ કઈ રીતે સમજાય? તો આખું સગુણ બ્રહ્મ ઓમકારમાં આવી ગયો. હવે કોને સમજવાનું બાકી રહ્યું? હવે ખરા બ્રહ્મના સ્વરૂપને ઓળખવાનું બાકી રહ્યું. સગુણ તો બરાબર, પણ સગુણ છે કોણ? સગુણના રૂપમાં કોણ અભિવ્યક્ત થયું છે? આટલા બધા અલંકારો તો છે, પણ અલંકારનો સાર શું? અલંકારોનું તત્વ શું? કોણ અલંકારના રૂપમાં અભિવ્યક્ત થયું? એ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી અલંકારને યથાર્થ રૂપે જાણ્યા કહેવાય નહીં. એવી રીતે આખું જગત, આખું બ્રહ્માંડ, બધા જીવાત્માઓ, જળ, ચેતન, સર્વ કંઈ જેમાંથી ઉત્પન્ન થાય છે એને તમે જ્યાં સુધી જાણી ના લો ત્યાં સુધી તમે ખરા આત્મા પરમાત્માને જાણ્યા કહેવાય નહીં. અને એ નિર્ગુણ નિરાકાર એટલે બીજું કોઈ નહીં, પણ આપણું જ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. હવે આત્મ સ્વરૂપ આપણે પોતાને જ સગુણ જાણીએ છીએ, નિર્ગુણ નિરાકાર છીએ, પણ આપણે પોતાને ઓળખીએ કેવી રીતે ઓળખીએ છીએ? સગુણ ના આકારમાં. એટલે આપણે જ આપણા ઉપર અધ્યારોપ કરીને બેઠેલા છે. એટલે જગતની વસ્તુ પણ સ્વાભાવિક છે કે સગુણ જ દેખાવાની. જગતમાં ક્યાંય નિર્ગુણ દેખાય જ નહીં. એટલે જોનારો પોતે જ સગુણ હોય તો એને જેને જોવે એ બધી વસ્તુ તો કેવી હોય? સગુણ જ હોય, નિર્ગુણ ના હોય. એટલે હવે નિર્ગુણને કેમ જાણવું એ પ્રશ્ન રહ્યો. અને અધિષ્ઠાન તો નિર્ગુણ જ છે. જ્યાં સુધી નિર્ગુણને ના જાણો ત્યાં સુધી સગુણનો સાર આપણે જાણ્યા કહેવાય. એટલે ખરું પરમાત્માનું જે સ્વરૂપ છે તો આત્મ સ્વરૂપ છે અને એ તો નિર્ગુણ નિરાકાર છે. એને તમે જે અત્યારે આપણે જાણનારા છીએ અને જગતને જાણીએ છીએ એવા જાણનારા બનીને, જ્ઞાતા બનીને નિર્ગુણ નિરાકાર બ્રહ્મને આપણે જાણી શકીએ નહીં. આવું છે. કારણ કે હવે જાણીએ આપણે કોઈને પણ તો જાણવાનું સાધન શું? કાં તો હું જોઈને એ વિષયને સમજું, કાં તો સાંભળીને હું એ વિષયને સમજું. આપણી પાસે આટલા પ્રમાણ છે, સાધન છે જ્ઞાન મેળવવા માટેના, કે પ્રત્યક્ષ પ્રમાણ. મને પ્રત્યક્ષ બતાવો તો હું ઓળખી લઉં. એટલે જાણીને નિર્ણય લઈએ. આપણી સમક્ષ, ઇન્દ્રિયોથી સમક્ષ એ વસ્તુ ના હોય તો આપણે અનુમાન કરીએ. અનુમાન પણ પ્રમાણ થયું, જ્ઞાનનું સાધન થયું. અનુમાનથી જાણીએ. પ્રત્યક્ષ, અનુમાન, પછી વસ્તુ જોઈને મારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને જેણે જોયું હોય એ મને ઉપમા, દ્રષ્ટાંત આપે અને સમજાવે તો ઉપમાથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા. ઉપમા ખાવાની ઉપમા નહીં, પ્રમાણ ઉપમા. પછી અનુપલબ્ધિ, અર્થાપત્તિ. અર્થાપત્તિ એ પણ જ્ઞાનનો વિષય છે. એટલે બધા દ્રષ્ટાંત આપે કે આ માણસ અભ્યાસ કરે છે, પણ છે તો વ્યવસ્થિત. એ મહિનાથી અપવાસ કરે પણ એમાં શરીરમાં કે વજનમાં કે ઘટાડો થયો નથી. એટલે હવે શું કરવું? તો કે દિવસે તો નથી જ ખાતો. દેવ દત્તા અપવાસ કરે છે
અને એનું વજન જરાય ઓછું નથી થયું. આપણે જોઈએ નિરીક્ષણ કરીએ તો કે કઈ ખાતો તો છે જ નહીં, દિવસે તો નથી જ ખાતો અને વજન ઘટતું જ નથી. તો પછી આપણે અર્થાત એવું હોય અનુમાન કરીએ ને કે તો પછી એનો શું થયો, દિવસે નહીં ખાતો હોય તો ક્યારે ખાતો છે, રાત્રે ખાતો છે, નહીં ત્યારે આવું હોય નહીં. એટલે એને ક્યાં અર્થાત આપણે ના હોય તો આ શક્ય જ નથી. આપણે અનુમાન કરીને જ્ઞાન મેળવીએ. પછી અનુપલબ્ધિ, કેમ ફલાણા બેન દેખાતા નથી, જોઈ આવો જોઈએ ક્યાં છે, તો આખા આશ્રમમાં જોયા ક્યાંય દેખાતા નથી. એટલે નથી એવો નિર્ણય થયો, એટલે કે ચોક્કસ બહાર ગયા છે. તો શું કારણ? અનુપલબ્ધિ, ક્યાંય જડ્યા નહીં એટલે બહાર ગયા હશે. અનુપલબ્ધિ એટલે કે એનો અભાવ, એની હાજરી આપણને પ્રાપ્ત થઈ નહીં. આ પણ એક પ્રમાણનો વિષય થયો. અનુપલબ્ધિ તો આવા પ્રમાણ છે. આત્મા કયા પ્રમાણથી જાણી શકાય? પ્રત્યક્ષ રીતે જાણી શકાય કે હા મેં કાલે જોયો આત્માને, હું ધ્યાનમાં બેઠી અને મને આત્માનું દર્શન થયું. આત્મા એવી રીતે ધ્યાનમાં અનુભવાતો હશે, પણ આત્માનું દર્શન થયું એવું આપણે કહી શકીએ નહીં. ત્યાં આપણી જે મન પ્રત્યક્ષ ચિત્તે સવિધમવાદાય તમરુદઃ પ્રરુષ્ય દ્રોમાણ પ્રમદ સરેલો સંગીત દર્શઃ યદા લોક્યાલાદમ હૃદયવ નિમજ્જામૃતમયે. પછી થોડા શબ્દો આપો. બરાબર છે. શું બોલે? ના 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 ના, બીજે ટ્રેક ઉપર જતા. હા, દદત્યતસ્તત્વમ કિમપી યમિનસ્તત કિલ ભવાન. દદસ્તત્વમ એટલે આ યમી લોકો, યોગી લોકો જ્યારે આંખો બંધ કરીને ધ્યાનમગ્ન હોય છે તો એમના ચહેરા ઉપર જે આહલાદ કે રોમાંચ જોવા મળે છે, પ્રસન્નતા જોવા મળે છે, એ તો યોગીઓ જ જાણતા હોય, બીજા ના જાણતા હોય. પણ આપણે અનુમાન કરીએ કે ભાઈ આ પુષ્પદાન કહે છે કે એના ચહેરા ઉપર જે પ્રસન્નતા જોવા મળે અને રોમાંચ જોવા મળે એ કેવા પ્રકારનો? તો જાણે આનંદના સરોવરમાં ડૂબકી ના મારતા હોય, અમૃત સરોવરમાં ડૂબકી મારતા હોય કેવો આનંદ થાય. તો ગંગાજીમાં ડૂબકીમાં ઠંડા પાણીમાં નહીં, જયારે તમે મન થયું હોય તમે આમ એક સરસ ડૂબકી મારો અને કેવો અનુભવ થાય. પેલો તો આનંદ, અમૃતની અનુભૂતિ, અમૃત સરોવરમાં ડૂબકી મારી હોય અને જે પ્રસન્નતા ચહેરા પર જન્મે એવી પ્રસન્નતા આ લોકોના ચહેરા ઉપર છે. તો એ યમી લોકો ની આ પ્રસન્નતાનું કારણ શું હશે? એમણે તો શું કર્યું છે? મન પ્રત્યક્ષ ચિત્તે સવિધમવાદાય મરુદઃ. પ્રાણાયામ કરીને એના મનને એ લોકો અંદર લઈ ગયા, ચિત્તમાં લઈ ગયા અને ચિત્તમાં જેનું દર્શન કે જેની અનુભૂતિ કરે છે એનો આનંદ એના ચહેરા ઉપર જણાય છે. તો એ કોનું દર્શન કરતા હશે? અનુમાન. અમે અનુમાન કરીએ છીએ કે ભગવાન આ જે પ્રસન્નતાનો અનુભવ કરાવનાર તત્વ છે એ બીજું કોઈ પણ આપ જ હોવા જોઈએ. આવી રીતે ભગવાનનો મહિમા છે શિવમના સૂત્રની અંદર, સૂત્રની અંદર. એટલે વાત તો સાચી છે, જે યમી લોકો છે એનો અનુભવ એ પ્રકારે કરે, પણ એ લોકો પણ ક્યારે એવી ભૂલ ના કરે કે અમે આત્માનો અનુભવ કર્યો, આત્માનું દર્શન કર્યું. આનું વર્ણન શક્ય જ નથી. તમે કારણ કે આત્મા અનુભવ કરનાર પોતે જ છે, એ પોતે એમ કહેતો હોય કે મેં અનુભવ કર્યો એવો ખ્યાલ હોય ત્યાં સુધી એ દર્શન બરાબર નથી. અનુભવ કરનારો ત્યાં નથી રહેતો, એને આપણે સમાધિ કહીએ છીએ. અનુભવ કરનારો એ જગતમાં નથી, એ પોતાના સ્વરૂપમાં વિલીન થઈ જતો હોય છે. આવી સ્થિતિ છે. એટલે આત્માનું વર્ણન આ 5 પ્રમાણ દ્વારા થતું નથી. તો કેવી રીતે સમજાવું? આત્માનું દર્શન કેવી રીતે કરી શકાય, કેવી રીતે વર્ણન થાય? એટલે શ્રુતિ પાસે એક જ ઉપાય છે. કયો ઉપાય છે? નહિથી નહીં. આપણે પૂછીએ કે હે શ્રુતિ માતા અમને જણાવો કે આત્માનું સ્વરૂપ શું છે? નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિત્તનું ત્યાં જવા ચાહે. એવી કઈ વસ્તુ છે કે જેનો ઉપદેશ શ્રુતિ નેતિ નેતિ નહિથી નહિથી આવી દેખાય છે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાયનાહ ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ. બધામાં નાશ પાડે છે. મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, 5 મહાભૂત નથી, 5 કર્મેન્દ્રિય નથી, 5 જ્ઞાનેન્દ્રિય નથી, મન બુદ્ધિ અંતઃકરણ આમાં કશું નથી. આ બહારના 5 મહાભૂત નથી. પછી આ જેટલા કાર્યકારણના સંબંધો છે એ પણ નથી. ગુરુ નથી, શિષ્ય નથી, શાસ્ત્ર નથી. તો હું કોણ છું? હું કોણ છું? કે નેતિ નેતિ આટલું સુધી કે પછી કશું જ બાકી ના રહે.
હવે કોઈની બાદબાકી કરવાની બાકી ના રહે અને જે બચે તે હું છું. ના કોની બાદબાકી ના કરી શકો, કોણ બચે છે ને કોની બાદબાકી આપણે ન કરી શકીએ કે આ હું નથી એમ તમે કોના વિશે કહી શકો? આ શરીર નથી એમ કહી શકું, મન નથી એમ કહી શકું, બુદ્ધિ નથી એમ કહી શકું, અહંકાર નથી એવું કહી શકું, સુખ દુઃખની વૃત્તિ નથી એવું કહી શકું. જો હું ચાહું તો બધું કહી શકું, જોઈ શકું, સમજી શકું કે આ હું નથી, કેમ તો દેખાય છે. પણ આત્મા હું નથી એવું હું કહી શકું નહીં. હું નથી એવું હું ના કહી શકું. આ શરીર હું નથી એવું કહી શકું એટલે કે શરીરની બાદબાકી થઈ જાય હું માંથી, અહંકારની બાદબાકી થઈ જાય, કર્તૃત્વ ભોક્તૃત્વ 5 કોષ 3 અવસ્થાઓ 3 શરીર બધાની બાદબાકી થઈ જાય, પણ આત્માની બાદબાકી આપણે કરી શકીએ નહીં. તો હવે જેની બાદબાકી થઈ ના શકે એ જ મારું સત્ય હોવું જોઈએ. તદ્બ્રહ્મહમસ્મિ ત્યારે આપણે જાણી શકીએ કે આ વાત તો સાચી છે. હવે શ્રુતિ એનો ઉપદેશ કરે તો શ્રુતિ જુદી થઈ અને આત્મા જુદો થયો. એટલે શ્રુતિનું પણ ત્યાં સ્થાન નથી, ઉપદેશનું પણ સ્થાન નથી, શ્રુતિનું સ્થાન નથી. એટલે આખી પ્રક્રિયા કેવી છે? માત્ર આપણું ધ્યાન અહીં ત્યાં લઈ જાય. વેદાંતની પ્રક્રિયા કેવી છે? આપણી બુદ્ધિને હળવેકથી આત્મા તરફ લઈ જાય. તો તમે જાતે જોઈ લો. એટલે આપણે બધે વળગેલા છે અહંકારમાં. અહંકાર બધે વળગેલો છે. શરીરને હું ને મારું કહીને બધામાં એનો અહંભાવ છે, વૃત્તિઓની સાથે અહંભાવ છે. એ બધામાંથી છૂટતા જયારે અહંકાર, ખરો શુદ્ધ અહંકાર છે એ જ બચે અને એને પોતાના પર કોઈ અધ્યારોપ ના કરે તો એ જે સ્વરૂપ છે આત્માનું સ્વરૂપ એનો અનુભવ કરવા માટે કોઈની મદદની જરૂર રહેતી નથી. બુદ્ધિની પણ નહીં, કોઈ જ્ઞાનેન્દ્રિયની પણ નહીં, મનની પણ નહીં, કશાની. એ સ્વરૂપ સહજ રૂપે આપવા અનુભવાય છે. એને સ્વયં પ્રકાશ એવું આપણે કહીએ છીએ. શ્રુતિ કહે છે આટલું હું કરી શકું, આ બધાની બાદબાકી થઈ જાય પછી સહજ રૂપે જે છે તદ બ્રહ્મ અહમ અસ્મિ. અને ત્યારે સમજાય કે એ આત્મા માત્ર આ શરીરની અનુભૂતિ કરવા માટે જવાબદાર છે એવું નથી, શરીરનું જ અધિષ્ઠાન છે એવું નથી. એ આત્મા આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે. એના વગર બ્રહ્માંડની અનુભૂતિ પણ ના થાય. એટલે તો પછી હું આત્મા એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? આખું બ્રહ્માંડ જેમાં સમાય જાય તે એને કહેવાય પૂર્ણ. હવે હું થી કોઈ જુના રહ્યો છે ને તો હવે કોણ તમારાથી જુદું? કોનું જ્ઞાન તમને નથી? બધાનો સમાવેશ થઈ ગયો ને. હવે કશું ત્યાં જાણવાનું રહેતું નથી. આમ આત્માને જાણવો એટલે જાણનારની જ બાદબાકી. આવી આ પ્રક્રિયા છે. એટલે હંમેશા દ્રષ્ટાંત આપણે આપતા હોઈએ કે ભાઈ સીતા માતાને કોઈ પૂછ્યું, સીતાજી અને રામચંદ્રજી ને લક્ષ્મણ ત્રણેય જઈ રહ્યા છે અયોધ્યા, પાછા જઈ રહ્યા છે લંકાની. અને ગામના લોકોને જાણવાનું મન થયું એટલે સીતા માતાને પૂછ્યું કે માતા રામચંદ્રજી કોણ છે? કારણ કે લક્ષ્મણ અને રામ બંને છે તો હવે કેવી રીતે જાણવું? એટલે સીતા માતાને પૂછ્યું કે આમાં રામચંદ્રજી કોણ છે? એટલે તમે તો કહી દો આ મિસ્ટર રામ. એ જમાનો તો હતો નહીં કે નામથી બોધન થાય કે માનવી નિર્દેશ થાય. આપણી સંસ્કૃતિમાં આવું બધું નહોતું. નામ ના લેવાય, નિર્દેશ ના થાય. એટલું બધું સન્માન, એટલું બધું. અને સામે પક્ષે સન્માન હતું, પત્ની માટે પણ તમે જ કહેતા એવું પ્રકારનું સન્માન હતું. હવે તો એવું માને કે ના એ તુકારે બોલાવો તો પ્રેમ છે એવું કહેવાય. એટલે હવે શું કરીએ? પણ સીતા માતા પછી શું કરે? બુદ્ધિનો ઉપયોગ કરે કે કેવી રીતે દર્શન કરાવાય, આ વ્યક્તિની જિજ્ઞાસા કેવી રીતે સંતોષવી. એટલે એને શું કર્યું? આ ગૌરવર્ણ છે એ મારા દિયર છે. લક્ષ્મણજી છે એવું પણ નહીં, ગૌરવર્ણ છે એ મારા દિયર છે. આને કહેવાય અપવાદ કરવો. રામચંદ્રજીના દર્શન માટે કે રામચંદ્રજીની ઓળખ માટે જે વચ્ચે આવનાર પરિબળ હતું એનો બાદ કરવો. આમ કે ખસેડવા ના પડે. રામ લક્ષ્મણજીને વાત કરેલું એવું નહીં હટાવો એવું કહવું પણ નહીં. આ મારા દિયર છે. એટલે પ્રશ્ન જુદો હતો. રામચંદ્રજી વિશે પ્રશ્ન હતો, જવાબ કોના વિશે આપ્યા? લક્ષ્મણ. અને કેવી રીતે? લક્ષ્મણ રામ નથી. એનો અર્થ એવું નથી કહ્યું કે આ લક્ષ્મણજી મારા પતિ નથી, એવું ના કહ્યું. લક્ષ્મણજી મારા
પોઝિટિવ વે કહું. એવી રીતે આ હું વિશેના જેટલા ખ્યાલ છે અને આત્માનું જે સ્વરૂપ છે એ આત્માના સ્વરૂપને જાણવા માટે હું વિશેના આપણી બુદ્ધિમાં જેટલા ખ્યાલ છે એ આવરણ છે. એટલે શ્રુતિ શું કરે? આત્માનો નિર્દેશ તો શક્ય નથી. આત્માનો નિર્દેશ કરી શકાય એવું નથી, કારણ કે આત્મા એક જ છે. શ્રુતિ આત્માનો નિર્દેશ કરે તો શ્રુતિ આત્મા કરતા ચડિયાતી થઈ ગઈ. એટલે શ્રુતિને બહુ જ સંકોચ થાય આત્માનું દર્શન કરાવવા માટે. એટલે કઈ રીત અપનાવે તો કે મારી બુદ્ધિમાં આત્મા વિશેના જે ખોટા ખ્યાલ છે એ બધા આત્મા નથી એવું કહી દીધું. નેતિ બધા જ ખ્યાલ હવે જે બચ્યું એનો નિર્દેશ કરવાની જરૂર છે, કારણ કે એ તો સ્વયં પ્રકાશ છે. બસ બાકી બચ્યું એ તદ બ્રહ્મ અહમ અસ્મિ જ્ઞાન થઈ જાય. એટલે આટલું કરવું પૂરતું છે. પણ એક ત્રીજી પ્રક્રિયા આવી છે, એને કહેવાય લક્ષણાવૃત્તિ, શાખા ચંદ્ર ન્યાય. એ ન્યાયનું નામ છે શાખા ચંદ્ર ન્યાય. એટલે તમારે બીજનો ચંદ્રમાં જોવો. આજે તો હજી એકમ થઈ ને, કાલે હશે બીજનો ચંદ્રમાં. ઘણા લોકોને એનું દર્શન કરવાનું હોય તો બીજના ચંદ્રનો મહિમા છે. અને બીજનો ચંદ્ર અત્યંત પાતળી રેખા હોય અને થોડીક જ ક્ષણ માટે દેખાય અને બધા ના દેખાય, બધા સમય પણ ના દેખાય. એટલે એ બીજના ચંદ્રનું દર્શન કરાવવું હોય તો એક પદ્ધતિ બતાવવી પડે આપણે. આ આલંબન લઈએ આપણે. મને દેખાતો હોય તો હું કોઈકને દર્શન કરાવવા ઈચ્છતી હોઉં તો મારે એને એક જગ્યા લઈ જવી પડે વ્યક્તિને કે જ્યાંથી દર્શન મને થાય. તો એ વ્યક્તિને નથી થતું, પણ આપણે એને શું કહીએ, એની આંખો પહોંચે ત્યાં સુધી એનું દર્શન કરાય. બીજો કોઈ તરફ વૃક્ષ દેખાય છે, ચંદ્ર તો નથી દેખાતો પણ વૃક્ષ દેખાય છે, એ વ્યક્તિ કહે છે હા વૃક્ષ દેખાય. સારું, એની તને જમણી બાજુ જનારી ડાળી દેખાય છે કે હા દેખાય. એમાંથી બીજી પ્રશાખા નીકળે છે, એ જે બાજુ જાય છે ત્યાં તું જો તો એ ડાળી પણ દેખાય. એ જે દિશામાં જતી હોય, ઈશાન ખૂણામાં જતી હોય ત્યાં સુધી નજર પહોંચે. એટલે આપણે કહેવાય સીધા 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 તું જો. અને કયા લક્ષ્ય તો હું ચંદ્ર સુધી તો એને ના પહોંચાડી શકું, એ બીજના ચંદ્ર સુધી, પણ એને દર્શન રેખા આપી દીધી, દિશા આપી દીધી. એટલે હવે એ ત્યાંથી ભૂસકો મારે, જે ડાળી દેખાતી હતી ત્યાંથી સીધું જાઉં એને નજર જાય તો કોણ દર્શન થાય? અહીં સુધી શક્તિ કામ કરે. આ જ પ્રક્રિયા. આ સિવાય આત્મા દર્શનની કોઈ રીત નથી, કોઈ પ્રક્રિયા નથી. આવું છે. એટલે આપણી બુદ્ધિને જે બહિર્મુખતા અને સત્યતા આપે છે બહારની વસ્તુઓને, આ શરીર પણ બહાર કહેવાય. બધામાં જ્યાં સત્ય બુદ્ધિ છે એમાંથી ધીરે ધીરે આપણી બુદ્ધિને હટાવે છે અને આપણને આલંબન આપે છે કે આખું આ બ્રહ્માંડ જે છે એને તમે એક ઓમકાર તરીકે ગણો. ઓમકારમાં આ બધાનો અધ્યારોપ કરો કે આખું સમગ્ર બ્રહ્માંડ, સગુણ બ્રહ્મ એટલે બીજું કઈ નહીં પણ ઓમકાર. એટલે હવે ઓમકારમાં બ્રહ્માંડનું દર્શન કરી શકો. આખું બ્રહ્માંડ એટલે પરમાત્મા, એનું દર્શન ઓમકારમાં કરી શકો. હવે સત્ય તો એ છે કે એ જે સગુણ બ્રહ્મ છે એનું અધિષ્ઠાન નિર્ગુણ નિરાકાર આત્મા છે, એનું દર્શન કરવાનું. તો શું કરવું? તો કે એ જ ઓમકાર એનું વારંવાર ઉચ્ચારણ કરો. તો ઓમકારનું જ્યારે જ્યારે ઉચ્ચારણ કરું ત્યારે આખું બ્રહ્માંડ તો અંદર આવી જ જાય છે, પણ ઓમકારનું જે ઉચ્ચારણ છે, એક ઓમકારના ઉચ્ચારણ, પછી બીજા ઓમકારનું ઉચ્ચારણ, પછી ત્રીજા ઓમકારનું ઉચ્ચારણ, તમે ઓમ 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 કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરતા હો તો ઓમ 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 એ બોલ્યા પછી બીજા ઓમની ઉત્પત્તિ અને પહેલા ઓમની સમાપ્તિ, આ બે વચ્ચે જે ગાળો છે એમાં કોઈ વૃત્તિ નથી. એટલે પહેલો ઓમ જે બોલ્યા તો અ ઉમ એ મ જેમાં ભળી જાય છે, જેમાં ભળી ગયો એ તત્વ કયું છે? એમાં કોઈ માત્રા નથી, એને અમાત્રા કહેવાય. નિર્ગુણ નિરાકાર છે, એ માત્ર અનુભવાય છે. ઓમ ઓમ બોલીએ ત્યારે વચ્ચે જે ઓમનો વિલય થયા પછીની જે અંદરનો ગાળો છે એ ગાળામાં જેની અનુભૂતિ થાય છે એ અનુભૂતિ કેવળ જ્ઞાનની અનુભૂતિ છે. એમાં કોઈ વૃત્તિ નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. તો ઓમ પહેલા ઓમનો સમાવેશ, સમાપ્તિ આ નિર્ગુણ નિરાકારમાં થયો અને જેમાં કોઈ વૃત્તિ નથી એમાં એનો સમાવેશ થયો અને નવી ઓમકારની વૃત્તિ આમાંથી જન્મ જન્મે છે ને, માં એમાં વિલય પામ્યો અને નવા ઓમકારનો અ એમાંથી ઉદ્ભવ્યો.
એટલે અ-ઉ-મ ઓમ ઓમ. તો આખા સમગ્ર ઓમની ઉત્પત્તિ આ નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાંથી થાય છે. અને એની અનુભૂતિ ક્યાં થાય છે? તમે ઓમનું ઉચ્ચારણ કરતા હો તો અનુભૂતિ ક્યાં થાય છે? મનમાં. ખરેખર મનમાંથી એ જન્મે છે. તમે પાછળ જાઓ તો વૃત્તિ ક્યાંથી જન્મે છે? અંતઃકરણમાં રહેલા જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાંથી ઓમકારની ઉત્પત્તિ જન્મે છે અને એ આગળનો ઓમકારમાં વિલય પામે છે. એને કહેવાય તુરીયંતે ધામ વરુંદાન મણોરી સમસ્તમ વ્યસ્તમ ત્વામ ગુણામિતિ ઓપદ ઓમ પદમ. ઓમકાર એટલે એનો જ વિકાસ થયો. કોનો? નિર્ગુણ નિરાકાર જે વચ્ચેનો સ્વરૂપ ગયો ને કે જેમાંથી ઉત્પત્તિ, એટલે એની ઉત્પત્તિ પણ એમાંથી છે, લય પણ એમાંથી. તો ઓમકારનું તત્વ શું સાબિત થયું? ઘડાનો જન્મ પણ માટીમાંથી થયો, ઘડાનો લય પણ માટીમાં થયો, તો ઘડાનું સ્વરૂપ શું સાબિત થયું? માટી. ઓમકારની ઉત્પત્તિ આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાંથી આત્મામાંથી જ થઈ અને લય પણ શેમાં થયો? આત્મામાં જ થયો. એટલે એનું અધિષ્ઠાન કોણ હોય? આત્મા. હવે જયારે ઓમકાર બોલાય છે ત્યારે આત્મા હોય કે ના? એટલું જોવાનું રહ્યું ને. તો કોણ ઘડાના રૂપમાં અભિવ્યક્ત થયો? માટી. એટલે ઘડો ફૂટતા પહેલા અને જન્મતા પહેલા તો માટી હતી, પણ ઘડો છે ત્યારે શું છે? માટી છે. એમાં ઓમકારની ઉત્પત્તિ પહેલા નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ આત્મા અને ઓમકારનો લય થાય ત્યારે પણ નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ આત્મા. તો વચ્ચે પણ કોણ હોય? એ પરમાત્મા. આના માટે દર્શન કરવા માટે આપણે થોડું બુદ્ધિને કહેવું પડે. એટલું ખરું. હવે આ આલંબન થયું ઓમકારનું. આ આલંબનમાં રસ કોને હોય? જેને આત્માના સ્વરૂપના દર્શનના રસ હોય તે આ બધું કરે. બાકી આપણે યાંત્રિક રીતે માળા ફેરીને છૂટા, આટલી માળા કરી નાખી પૂરું થઈ ગયું. પણ જે ઉપાસક છે એ લોકો સતત કામમાં લાગેલા હોય. આ પ્રકારે ઓમકાર જયારે બોલે ત્યારે ખબર છે કે ઓમકાર કોનું પ્રતીક છે અને એ ઓમકારમાં આખું બ્રહ્માંડ આવી જાય છે. આવી બધી સમજ સાથે એ લોકો ઓમકારનું આલંબન લઈ અને ઉપાસના કરતા હોય છે. હવે એ પ્રશ્ન થયો કે અતઃ સહયો વૈ તદ ભગવાન મનુષ્યેષુ પ્રાયણાંતમ ઓમકાર અવિદ્યાયત. આવા ઓમકારનો પ્રયાણ સમય સુધી, મૃત્યુ સુધી, આખી જિંદગી ઓમકારનું જે સેવન કરતા હોય એવા યોગીઓ, એવા મુનિઓ કે સાધકો અવિદ્યાયત કથમમ ભાવ સતેન લોકમ જયતિ. એ કયા લોકને જીતી જાય છે? એને શું પ્રાપ્ત થાય છે? આવો પ્રશ્ન છે. એને કોઈ લોકમાં રસ નથી, પણ આ ઉપાસનાનું ફળ હોય જ છે. ઈશાવાસી ઉપનિષદની અંદર પણ કહે છે કે તમે કર્મ ઉપાસના બંને વસ્તુ, વિદ્યા અને અવિદ્યા બંનેની વાત ઈશાવાસ્ય શુક્તિ કરે છે. વિદ્યા એટલે ઉપાસના અને અવિદ્યા એટલે કર્મ. આવું ત્યાં વિધાન છે. અને આપણને ઉપદેશ આપે છે કે મનુષ્યના જીવનમાં કર્મ અને ઉપાસના બંને હોવા જોઈએ. કેટલાક લોકો એકલી ઉપાસનામાં સમર્પિત હોય તો શ્રુતિ કહે છે કે ના, એ યોગ્ય નથી. તમારો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ. તમે માત્ર જગતની મોં ફેરવી અને પછી ઉપાસનામાં લીન રહો, એટલું એ યોગ્ય નથી. અને જો આવું કરશો જબરદસ્તી તો વધારે ભયજનક સ્થિતિ છે એવું કહે છે. કેમ તો કે જયારે તમે બહાર આવશો ઉપાસના માટે ત્યારે જગત તો સામે છે અને જગત સાથે વ્યવહાર તો કરવાનો જ છે. તો એ જે વ્યવહાર કરશો ત્યારે એ જગત તમને બોજારૂપ બનશે. એટલે તમારો વિકાસ શક્ય નથી. પૂર્ણ વિકાસ થવો જે શક્ય નથી. એટલે આપણા જીવનમાં શું હોવું જોઈએ? જગત સાથે વ્યવહાર પણ હોવો જોઈએ, કર્મ પણ હોવું જોઈએ અને ઉપાસના પણ હોવી જોઈએ. કેટલાક લોકો કર્મમાં જ માને, કર્મ આખી જિંદગી કર્મ કરવાનું, એ ઉપાસનાનો તિરસ્કાર કરે, એ પણ યોગ્ય નથી. બંને જીવનમાં હોય કર્મ અને ઉપાસના, તો પછી આપણે જ્ઞાનના અધિકારી, તો પછી આપણો પૂર્ણ વિકાસ થાય છે. આવો નિયમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આપણને સમજાવવામાં આવે. એટલે ત્યાં એવું ફળ છે કે જે આવી રીતે ઉપાસના કરે છે સમજથી, વ્યષ્ટિ સમષ્ટિની ઉપાસના, વ્યષ્ટિ સમષ્ટિની સેવા, અને કર્મ પણ કેમ કરવું, ઉપાસના પણ કેમ કરવી? તો કે તમને ખબર હોવી જોઈએ કે હું જેની સેવા કરું છું એ માત્ર સ્વાર્થને ધ્યાન, એક જ વ્યક્તિની સેવા એવું નહીં, જગતની સેવા પણ હોય અને વ્યષ્ટિની સેવા પણ હોય. વ્યષ્ટિની સેવા પણ કરો અને સમષ્ટિની પણ સેવા કરો.
વ્યષ્ટિની ઉપાસના કરો અને સમષ્ટિની પણ ઉપાસના કરો. આવી રીતે સામૂહિક બધાનો સમાવેશ થઈ જાય એ પ્રકારે સેવા અને ઉપાસના કરતા કરતા આપણે ભગવાનને જાણવાના અધિકારી બનીએ છીએ. આ પ્રકારનું માર્ગદર્શન ઈશાવાસ્ય ઉપનિષદની અંદર છે. પછી એનું ફળ છે કે આવી કર્મની ઉપાસના જેને કરી હોય એનું શું ફળ હોય. એટલે એ ઉપાસનાનું ફળ છે અવ્યક્તની પ્રાપ્તિ. અવ્યક્તની પ્રાપ્તિ એટલે તમારા મનમાં એટલી બધી શાંતિ હોય, એટલી બધી શાંતિ હોય. ભલે તમે જગતમાં વ્યવહાર કરતા હો પણ તમારા મનમાં પ્રગાઢ શાંતિ હોય. એ અવ્યક્તનું ફળ પ્રાપ્ત થાય. અદ્ભુત વસ્તુ છે અને બહુ કિંમતી વસ્તુ છે. આપણને એમાં રસ નથી પણ તમે આવી ઉપાસના કરો એટલે આવી શાંતિ મળે છે. આવું નિયમ છે, એનું ફળ આવું મળે, શાંતિ. એટલે શાંતિનો અનુભવ એક જ ઉપાસનાનું ફળ છે. જ્ઞાનનું ફળ એ શાંતિ જ છે. એ આવનારી જનારી શાંતિ નથી. ઉપાસનાથી મળતી શાંતિ એ અનુભવાય વળી પાછી જતી રહે, વળી અનુભવાય વળી પાછી જતી રહે. જ્ઞાનમાં એ શાંત સ્વરૂપ એ મારું સત્ય છે એક વાર સમજાઈ જાય પછી એ શાંતિ ક્યારે આપણને છોડીને જઈ શકે નહીં. આ શાંતિ આવે નહીં. એ જ્ઞાન છે, હંમેશ માટે મુક્ત. પણ અહીંયા ઉપાસનાનું પ્રકરણ છે એટલે પૂછે છે કે આવી ઉપાસના કરવાથી કથમમ વાવ સહ તેન લોકમ જયતિ, કયા લોકને પ્રાપ્ત કરે છે, કયા પ્રકારની સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. તસ્મૈ સહોવાચ એતદ્વૈ સત્યકામ પરમ ચાપરમ ચ બ્રહ્મ યદોંકારઃ તસ્માદ વિદ્વાનેતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. તસ્મૈ સહોવાચ, સહ ઉવાચ. કહ ઉવાચ? સહ એટલે કોણ? સહ કહ? ઋષિ, પ્રહલાદ ઋષિ. તસ્મૈ, કસ્મૈ? કોણ है? तस्मै એટલે કોણ है? કોણ છે પ્રશ્ન પૂછનાર? સત્યકામ. શૈવ્ય સત્યકામ એને ગુરુજીએ કહ્યું. એ તદ્વૈ સત્યકામ નામ આપી દીધું. એ સત્યકામ આવું છે. શું છે? પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓંકારઃ. આ જે ઓંકાર છે એ વાસ્તવમાં બંનેનું પ્રતીક છે. સગુણ બ્રહ્મનું પણ પ્રતીક છે અને નિર્ગુણ બ્રહ્મનું પણ પ્રતીક છે. સગુણ બ્રહ્મને અપર બ્રહ્મ કહેવાય, નિર્ગુણ બ્રહ્મને પરબ્રહ્મ કહેવાય. ચડિયાતું અને ઉતરતું. આ સગુણ કેવું કહેવાય? ઉતરતું. ઉતરતું એટલે બીજું કઈ નહીં પણ આવું અત્યારે આવું છે તો બીજી ક્ષણે બીજું. તમને ચેન્જ ગમતું હોય તો વાંધો નથી, તો તમે આનંદ લઈ શકો. આપણને શું ગમે? આપણને શું ગમે? ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ એવું ના ગમે. આપણે વસ્તુ બદલાતી રહે એ ના ગમે. ક્ષય તો ના જ ગમે. અને દરેક વસ્તુ ભલે બ્રહ્મ સ્વરૂપ હોય પણ જે ભગવાન કહે છે ને દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. આ જગતમાં બીજું કોઈ નહીં, હું જ છું. મારી જ અભિવ્યક્તિ છે. એક અભિવ્યક્તિ એટલે ક્ષર, બીજી અભિવ્યક્તિ એટલે અક્ષર. અને એ બંનેને શું સંબંધ છે? ક્ષર ને અક્ષરને શું સંબંધ છે? ક્ષર શેમાંથી જન્મે છે? ક્ષર એટલે વ્યક્ત, એ શેમાંથી જન્મે છે? અવ્યક્તમાંથી. અવ્યક્ત એટલે અક્ષર. અને આપણને અક્ષરમાં જ રસ જન્મે. અક્ષર તો નાશવંત છે તો અક્ષરમાં રસ જન્મે. પણ જે અક્ષર છે તો અવ્યક્ત એટલે કે સુષુપ્તિ. પણ એમાંથી વળી પાછું વ્યક્ત થવાની મુશ્કેલી. આપણે ઘણું સુખ જ ભોગવવું પણ જાગવું જ પડ્યું. જાગવું જ પડ્યું પણ મન ક્યાં હોય છે? જે સુષુપ્તિમાં અનુભવ થયો ને એમાં જ મન હોય છે. ક્યારે આ કામ પતે એનું શાંતિથી બેસવું, ક્યારે કામ પતે એનું શાંતિથી બેસવું. એ કેવી ખરાબ પરિસ્થિતિ છે. કામ વગર રહેવાતું નથી. કામ વગર રહેવાતું નથી. અને કામ હાથમાં લઈએ ત્યારે જલ્દી કામ પતાવે કે મને આ પેલા કામ પતાય આ કામ પતાવી દો. કામ વગર રહેવાતું નથી ને કામ શરૂ કરીએ ત્યારે ઉત્પાદ છે. જલ્દી પતાવો, જલ્દી પતાવો. પણ પતાવીને શું કરવું છે? તો કે બોજામાંથી મુક્ત થવું. પણ તો શાંતિથી બેઠા તો બેસવા દો. કેટલાક લોકો આપણને ના બેસવા દે. કેટલાક લોકો ઉત્પાદ્યા હોય ને જો 4 વાગ્યા છો, હવે ઉભી થા, હવે ઉભો થા, હવે આ કર, હવે પેલું કર, પાછળ પણ લાગી જ પડે. એટલે એનો વ્યવહાર કરવાની રીત બરાબર છે, એવું જ હોય.
પણ એમ કે ઘણા લોકો તો બસ કામ વગર એને ચેન જ ના પડે, ક્યારેય બેસે જ નહીં, અને એટલો બધો ઉત્પાદ. સારું, કામ હાથમાં લીધું તો હવે તમે કામ કરો શાંતિથી, આનંદ લો. તો કે ના, હવે મને બીજું બોલાવતા નહીં, મને કામ કરી લેવા દો, હવે બીજા બધામાં રસ નહીં લો કામ, પણ અને જલ્દી કરવા દો. પણ શું કામ કરતી વખતે પછી શું હોય, જલ્દી પતાવો. ઓફિસે ગયા જલ્દી બધું કામ પતાવીને ઘરે આવો, અહીં ગયા જલ્દી પતાવીને બધું પૂરું કરો. એટલે પૂરું કરવામાં રસ હોય. શું કામ? શાંતિ માટે. તો શાંતિ હતી તો શું કામ આ બધું પેટ જોડી ઉભી કરે? કેમ, કોણ મુક્ત કરે? શું લાગે? મુક્તિનો તો ઉપાય લાગે? આવું છે આપણું. કામ વગર રહેવાતું નથી, અને કામ કરીએ ત્યારે પાછું શાંતિને શોધીએ. જેમ દિવસે ઉઠ્યા ત્યારથી દોડવાનું શરૂ કરીએ, અને રાતે રાહ જોઈએ કે ક્યારે શાંત પડે ત્યારે આપણે શાંતિથી ખાઈ પી પાછા સુઈ જઈએ. એટલે શું જોઈએ? કામ કરવું છે કે નથી? કામ કર્યા વગર રહેવાતું નથી, અને શાંતિ પણ જોઈએ. આવી આપણી સ્થિતિ છે. એટલે આ તો ચાલ્યા જ કરે છે. શાંતિ સુષુપ્તિમાં વળી પાછું જાગવું જ પડે. એટલે ક્યારે શાંતિ થાય? ખરેખર તો સંપૂર્ણપણે આપણને શાંતિ મળે તો જ. એટલે અવ્યક્તમાં જઈએ તો વિચારો શાંતિથી સુઈ જઈએ, પાછી જાગવું જ પડે. જાગવું નથી હોતું, પણ જાગવું જ પડે, કામ કરવું જ પડે. કેમ? તો કે અંદર ઉત્પાદ છે. ઉત્પાદ છે. શેનો ઉત્પાદ છે? અધૂરપ કહો, અપૂર્ણતા કહો, અલ્પતા કહો, ઈચ્છા કહો, કામના કહો, આ બધું છે. એટલે શાંતિ હતી, પણ પાછી આ ક્યાંથી અશાંતિ આવી? ઈચ્છા જન્મી. એટલે પણ ઈચ્છા શામાંથી જન્મી? ઈચ્છા કેમ જન્મી? હા, કેમ જન્મી? કેમ જન્મ? તો કે લાગણી, અનુભવ છે ને અધૂરપ. અધૂરપ નો અનુભવ કેમ છે? અધૂરપ નો અનુભવ કેમ? આજ આપણો રોજનો ખોરાક છે, વિચાર છે રોજનો, કે અધૂરપનો અનુભવ કેમ છે. તમે એના એ દિશામાં કામ કરો કે અંદર ઉણપતા કે અલ્પતાનો અનુભવ કેમ છે. કેમ? તો કે જે અલ્પ જેનો સ્વભાવ છે એને હું કહું છું. જે અધૂરું જે છે, નામરૂપ કેવા છે, ઉપાધિ કેવી છે? અધૂરી છે, અલ્પ છે. અને હું કોણ છું? હું તો પૂર્ણ છું. પણ કોને હું કહું છું? આ ઉપાધિને. એટલે હવે મારી બુદ્ધિમાં અનુભવ શેનો હોય? જેવી ઉપાધિ. એટલે હું આ એક જ ઉપાધિ. પછી આપણને એમ થાય કે આ નદીમાં, ગંગાજીમાં આપણે તરવું હોય તો આપણે પેલા બીજા બધી માછલી કેવા હોય ને કેવી મજા આવતી હશે. તો મારે ઈચ્છા પૂરી કરવી હોય તો શું કરવું પડે? આ દેહથી બહુ બધો સાહસ કરીને સ્વિમિંગ કર, શીખવું કરું, પણ મારી આ માછલીની જેમ તરવાની ઈચ્છા હોય તો મારે આ દેહને છોડવો પડે અને માછલીનો દેહ લેવો પડે. એટલે મર્યાદા. મારી ઈચ્છાઓ ઘણી બધી હોય, પણ આ દેહમાં રહીને બધી ઈચ્છાઓ પૂરી થાય નહીં. બંધાઈ ગયા આપણે. એટલે હવે જગતમાં જાતની ઉપાધિ છે. બધી ઉપાધિમાં રહીને જુદા જુદા અનુભવો થઈ શકે, પણ એક જ ઉપાધિમાં બંધાઈ જાઓ એટલે મારું સ્વરૂપ અલ્પ નક્કી થયું. હવે જયારે મને સમજાય કે આ બીજી જગ્યાએ જ અનુભવ કરનાર છે, એનો આત્મા અને મારા આત્મામાં કોઈ ભેદ નથી. આવું જયારે જ્ઞાન થાય કે હું પૂર્ણ છું, પછી આ બધી માથાકૂટમાંથી મુક્ત થઈ, પછી અલ્પતાનો અનુભવ ના થાય. પણ અત્યારે સતત અલ્પતાનો અનુભવ છે, અને એમાંથી જ ઈચ્છા જન્મે છે. કારણ કે અલ્પતાનો અનુભવ સ્વીકારી શકતા નથી. કોઈ ના સ્વીકારી શકે. ઘટાકાશ છે ને, એ ક્યારે પોતાનો અનુભવ સ્વીકારી ના શકે. કેમ ના સ્વીકારી શકે? કારણ કે એની વાસ્તવિકતા તો સર્વવ્યાપકતા છે ને, એનું સત્ય છે. અને જબરદસ્તી એને એવું અંદર કોઈ કહે કે તું અલ્પ છે, પોતે જ કહે છે, પોતે જ પોતાના અજ્ઞાનને જાણતું નથી, અને એને હવે અલ્પતામાંથી મુક્ત થવું, પૂર્ણતા મેળવવી છે. એમાં જીવને શાંતિ જોઈએ છે, પૂર્ણતા જોઈએ છે. પણ કોણે એને કહું કે તો દેહ છે? કોને કહ્યું? સ્વયં માની બેઠેલા છે, ચકાસણી કર્યા વગર માની લીધું છે કે દેહ છું. બસ આજ આટલી ભૂલ છે, બીજું કઈ બધું માની લીધું છે. અને માન્યતા ઉપર જે જીવન હોય, જીવનમાં કઈ ભલી વાર ના પેલા ખાતરી કરવી જોઈએ ને કે તમે દેહ છો કે નહીં. તમે શેના પરથી માની લીધું કે હું દેહ છું?
વિચાર કરો તો સમજાય કે હું દેહ ના હોઈ શકું, કારણ કે બીજો દેહ અને આ દેહમાં શું ફેર છે? કેમ હું બીજા દેહને હું નથી કહેતો? કારણ કે દ્રશ્ય છે, તો આ દેહ પણ શું છે? દ્રશ્ય છે. એ શેમાંથી જન્મ્યા છે? 5 મહાભૂતમાંથી. તો બીજા દેહ પણ 5 મહાભૂતમાંથી જન્મ્યા છે, અને 5 મહાભૂત તો જળ છે, અને હું કોણ છું? જળ છું. તો પછી દેહ મારું સ્વરૂપ કેવી રીતે હશે? વિચાર કર્યો નથી. પણ બધા પોતાના દેહને એવું કહે છે. બધા ભલે કહેતા, બધા ખાડામાં પડે, બધા દુઃખી થાય, એટલે મારે શું કરવાનું? એને ફોલો કરવાનું, ગાડી પ્રવાહમાં ચાલુ રહેવાનું, કે પછી આ નિર્ણય વિશે વિચાર કરવાનો? કેટલી બધી વસ્તુ આપણે આમ સ્વીકારી લીધી છે કે તમારો જન્મ આ તારીખે થયો, હોસ્પિટલમાં થયો કે ઘરમાં થયો, આટલા સમયે તમારો જન્મ થયો, સર્ટિફિકેટ આપી દીધું. પછી વિચાર નથી કે મારો જન્મ થતા કોણે જોયો? કોણે જોયો? માતા પિતા. માતા પિતાએ મારો જન્મ થતા જોયો કે શરીરનો જન્મ? ડોક્ટરે મારો જન્મ સર્ટિફિકેટ આપ્યું, એને શું મારા આત્માનો જન્મ થયો? ક્યાંય કોઈ પ્રમાણ જ નથી આત્માનો જન્મ. અને આપણો નિર્ણય કેવો છે? હું જન્મી. બીજા બધામાં ચકાસણી કરો, તો અમારે ચકાસણી કરવી જોઈએ કે ના કરવી? માની લીધું હું જન્મી, તમે કીધું એટલે માની લીધું. પછી મને કહેવા માજાવા કર્યું કે તમારું નામ આ, એટલે સારું, હું એટલે આ નામ, એ મારું સત્ય થઈ ગયું. પછી આપણે કઈ કર્યું નથી. આપણા ભાઈના લગ્ન થયા, એના ઘેર દીકરો આવ્યો, અને હવે તમે શું કર્યા? તમે શું કર્યું? તમે કઈ કર્યું નથી. ક્યાંક બીજે ઘટના બની અને તમને પદવી મળી, ફૈબા, એટલે આખી જિંદગી તમારું સત્ય શું? ફૈબા. આ બધા સંબંધો આનો આરોપ થયો, સમજ પડી ને? આ સૌરાષ્ટ્રમાં ફૈબા છે, અહીંયા શું કે ફોઈ, માસી, ફલાણું ઢીકણું, આ બધામાં તમે કઈ કરતા નથી. અને તમને બેન, ભાઈ, ફોઈ, કાકા, કાકી, જે કે બધા નવા મળ્યા કરે છે. અને આપણે બધાને સ્વીકારીએ છીએ. હું એટલે ફોઈ, પછી મને તમારે એવી રીતે સાચવવી જોઈએ. ઘરમાં જોઈએ ને ફોઈનો એક જુદો આખો દબદબો હોય. એમાં જો ક્યાંક જરાક ચૂક રહી ગઈ, તમે જે મોઢા જોડે જોવા જેવું હોય, આખી જિંદગી તમે એની સેવા કર્યા કરો, એની આરતી તારા જે કે બધું કરવું પડે. બધા સંબંધોમાં આવું જ છે. સંસાર, બીજું શું? એને શંકરાચાર્યજી કહે છે અવિચાર સિદ્ધ સંસાર. વિચાર નથી કરતો, બધા કરે એટલે કરવાનું, અને આમ જ હોય, આમ જ હોય. ભલે તમે એનો આનંદ લો, કોણ ના પાડે છે? વ્યવહાર કરો, આનંદ લો, જે કરવાનું જગત કરતું ભલે કર, પણ સત્યને જાણવાની આપણી જવાબદારી હોય કે ના? હવે એ જ પદ મને ત્રાસ આપતા હોય, એને કારણે દુઃખ થતું હોય, એને કારણે ચિંતાઓ રહેતી હોય, અને આપણે ચિંતાઓથી મુક્ત થવા માટે કેટલો પાછો પ્રયાસ કરતા હોય, અને મુક્ત થઈએ પણ નહીં, અને સંસાર ચાલ્યા જ કરે, તો આ તો બધું અનર્થ કહેવાય. આ તો અનર્થ કહેવાય ને? કારણ કે આમાં કોઈ સત્ય તો છે નહીં, અને છતાંય હું એને એ બધા પ્રશ્નો દૂર કરવા કામ કર્યા જ કરું. હવે મારામાં એમાંનું કોઈવાપણું પણ નથી, સાસુપણું પણ નથી, ને પતિપણું પણ નથી, પત્ની કશું સત્ય છે જ નહીં. તો બધા પ્રશ્નો પણ કેવા પાયા વગરના. કઈ ચિંતા તમારી સાચી સાબિત થાય? જન્મ્યા ત્યારથી માતા પિતા હતા? જન્મ્યા ત્યારથી માતા પિતા હતા તમે? કેટલા વર્ષો પછી તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, પછી તો 1-2 વર્ષ પછી તો માતા પિતા બન્યા હશો. બહુ તો કેટલા વર્ષ પહેલાની વાત હશે, 20-25. પણ તમારી બુદ્ધિમાં માતા પિતા એ પરમ સત્ય છે. અને માતા પિતા એટલે એનો આનંદ છે, પણ ચિંતા છે. માતા પિતા વાળો આનંદ હોવો જોઈએ, પેલી બદલે શું છે? ચિંતા. દીકરો શું કરતો હશે, દીકરી શું કરતી હશે, એનું શું થશે, ફલાણું શું થશે. તો માતૃત્વ પિતૃત્વ પણ કામ ચલાવ છે. થોડાક વર્ષો પહેલા જ મળ્યું, જન્મથી તો હતું જ નહીં, તો એ તો વેશ જ થયો ને, એ તો સત્ય છે જ નહીં. તેના પ્રશ્ન પણ કેવા આવે? પ્રશ્નોમાં કઈ સાચા તો ના ગયે, અને છતાંય પ્રશ્ન આપણને દુઃખ આપે છે. અને તમે અથાગ પ્રયાસ કરો છો કે આ પ્રશ્ન ઉકેલ કેમ આવે, કે પ્રશ્ન ઉકેલાય એવો નથી. તો શાસ્ત્ર આપણને કઈ રીતે ઉપયોગી થાય? શાસ્ત્ર કઈ રીતે ઉપયોગી થાય ખબર છે? કે તમે પ્રાણની ઉપાસનામાં બધું કરો કે તમારી સાથે રહેનાર કોણ છે. જન્મથી શરૂ કરીને તમારી સાથે રહેનાર કોણ સાબિત થયું? પ્રાણ. પેલી મને વાર્તા બહુ યાદ આવે, પણ એનું મને યાદ નથી રહેતું બરાબર. કે એક માણસ ને 4 પત્ની હતી. એટલે
મુસ્લિમ હોવો જોઈએ, પણ એ મુસ્લિમ નહોતા, રાજાની વાત હશે. હવે મૃત્યુ સમય આવ્યો, પથારીએ પડેલો છે અને એને ચોથી પત્ની સ્વાભાવિક છે કે નાની ઉંમરની હોય ને વધારે પ્રિય હોય, તેના કારણે આગળ લીધી હોય બધાનો બિચારાનો અનાદર થયો હોય. એટલે મૃત્યુ સમયે એને થયું કે ભાઈ હું હવે શું કરીશ એકલો, અને મારી શું હાલત થશે. એટલે એને પેલી પત્નીને બોલાવીને કહ્યું કે હવે મારે જવાનો સમય આવ્યો, તું મારી સાથે આવીશ. એટલે પેલી પત્ની કે ભાઈ મારે તો જીવન જીવવું છે, એટલે હું કઈ તમારી સાથે આવી શકું નહીં, હું તો મારી રીતે જીવન જીવી લઈશ, મારે જે ઘણું ભગવાન માનવાનું બાકી છે, એટલે હું કઈ તમારી સાથે આવી શકું નહીં. પછી 2 નંબરની પત્નીને બોલાવી, તું શું કરીશ? તો કે તું મારી સાથે આવીશ? તો કે ના, તમે એમ કે જતા રહેશો તો બીજે લગ્ન કરી લઈશ, હું મારી રીતે જીવન જીવીશ. પછી ત્રીજી પત્નીને કહ્યું તો કે હું થોડેક સુધી સાથે આવીશ, થોડોક સમય સુધી તમને સાથ આપીશ, પણ તમે કાયમ માટે સાથ નહીં આપો. અને ચોથી પત્ની કહે છે કે હું તમારી સાથે ચિંતા ના કરશો, કાયમ આવીશ. એટલે ચોથી પત્ની એટલે કોણ? આપણે આત્મા સુધી ના જઈએ તો પ્રાણ સુધી તો જઈ જ છે. અને પહેલી પત્ની, અત્યારની પત્ની એટલે કોણ એ મને યાદ નથી જતું. અત્યારની પત્ની કોણ એટલે અત્યારની જે છેલ્લામાં છેલ્લી જે તમારી પ્રાપ્તિ હોય એ બધી વસ્તુઓ, કીર્તિ પ્રતિષ્ઠા જેટલી કહો તે. બીજી વારની પત્ની એટલે કોણ? તો કે તમારું માલ મિલકત. માલ મિલકત માટે કેવો નિયમ હોય કે આપણે જઈએ એટલે સીધી જે બધી મિલકત બીજાના નામની એનો માલિક બીજું બની જાય. કહું કે હું તો બીજા સાથે પરણી જઈશ, એટલે આ બધી મિલકત આપણી કહેતા હતા એ બધી મિલકત બીજાની બની જાય. ત્રીજી વારની પત્ની કોણ? તો કે આ શરીર. શરીર ક્યાં સુધી સાથે આવે? તો કે બીજા પેલું આપણે સ્ટેપ ગયા સગાવાલા ક્યાં સુધી આવે? સ્મશાન સુધી આવે, એનાથી વધારે આગળ ના આવે. એમાં ત્રીજી વારની પત્ની એટલે આ બધા સગાવાલા એ બધા સ્મશાન સુધી આવે. અને ચોથી વારની પત્ની એટલે કોણ? તો કે પ્રાણ. એ આપણી સાથે સાથે ફરે જ્યાં જેવી રીતે. આમ તો આત્મા છે પણ આ પ્રકારની વ્યવસ્થા છે. અને ચલો એ બધું ના વિચાર તો કઈ વાંધો નહીં, આપણને સમજાય તો ઠીક છે, પણ તમે જન્મ્યા ત્યારથી તમારી સાથે કોણ આવ્યું છે? પ્રાણ આવ્યા છે. અને જાઓ ત્યારે તો કોણ સાથે? પ્રાણ. તો તમારે પ્રાણની અંદર જયારે નારાયણના દર્શન કરો તો સૌથી પહેલો આશ્રય, સૌથી પહેલો સંબંધ આપણો કોની સાથે હોવો જોઈએ? પ્રાણ સાથે. કારણ કે એ જ આપણો આશ્રય છે. તો તમે જીવનમાં એને સાથે તમેવ માતા છે, પિતા તમેવ બંધુ છે, સખા તમેવ. પ્રાણની જગ્યાએ ભગવાન સમજો, પ્રાણનું અધિષ્ઠાન સમજો, પરમાત્મા. એની સાથે જો આપણો સંબંધ હોય તો જન્મ્યા ત્યારથી એ સંબંધ છે, મૃત્યુ પછી પણ એ જ સંબંધ હોય, અને આખી જિંદગી પણ કયો સંબંધ હોય? એ જ સંબંધ હોય. બીજા સંબંધો ન હોય એવું નહીં, પણ એ બધા સંબંધો ગણતરીવાળા છે. જ્યારે આ સંબંધ આપણને હંમેશ માટે ઉપયોગ, ક્યારેય આપણને દગો નથી, ક્યારે આપણને છોડે નહીં. તો તમે એનો આધાર લઈને જીવતા હો તો તમારું જીવન સલામતી ભરેલું, તો તમે જીવનનો આનંદ લઈ શકો. અને કહેવાય ઉપાસના. જીવનમાં આ પ્રકારે પોતાની જાતને સમજાવીને આશ્રય કોનો પસંદ કરવો, કોની શરણાગતિ લેવી? પરમાત્માની શરણાગતિ લેવી અને પોતાનું જીવન જીવતા શીખવું. પહેલો સંબંધ ભગવાન સાથે, પહેલો સંબંધ ભગવાન સાથે. એટલે હવે મારા માટેનો ખ્યાલ મારી બુદ્ધિમાં કયો નિશ્ચિત હોય? આ માતા પિતા પતિ પત્ની એ બધા પદ પછી મળેલા છે, પણ પહેલેથી જ મારો ભગવાન સાથેનો સંબંધ હોય તો મારી બુદ્ધિમાં મારા વિશે કયો નિર્ણય હોય? ભગવાન સાથેના સંબંધ હોવાથી તમે પોતાને શું કહો? જેના ભગવાનની સાથે સંબંધ એને શું કહો? ભગત, ભક્ત, ભગત ભક્ત. એટલે મારા વિશેનો નિર્ણય મારા મનમાં, લોકોએ કહેવાની જરૂર નથી, પણ હું મને શું કહું, શું સમજુ? ભક્ત. ભક્ત, ભગવાનનો ભક્ત કહો, ભગવાનનો સંતાન કહો, ભગવાનનો બાળક કહો, પણ આપણે પોતાના માટે ભગવાનને આશ્રિત હોઈએ, જોડાયેલા હોઈએ તો હું ભક્ત. પછી હું કોઈકની બેન છું, પછી હું કોઈકની સાસુ છું,
પછી હું કોઈકની દાદી છું, પછી હું કોઈકની માતા છું, પછી હું કોઈનો પતિ છું, કોઈનો ભાઈ છું, કે પછી પિતા છું, કે જે કે શેઠ છું કે નોકર છું. આ બધા સંબંધ પછી આવે. સૌથી પહેલો નિર્ણય કયો હોય? હું ભક્ત છું. અને પછી જે ચિંતા થાય, માતા તરીકેની, બહેન તરીકેની, સાસુ તરીકેની, જે કઈ વ્યવહારિક સ્તરની ચિંતાઓ હોય, બધી ચિંતાઓ, ભક્તની બધી ચિંતાઓ, ભક્ત કોને કહેવાય? પોતાની બધી ચિંતાઓ ધ્યાન ટ્રાન્સફર થઈ જાય. તમે કેવા સ્વસ્થ રહી શકો કે ના? એટલે કયો સંબંધ જીવન જીવતા શીખવાડે આપણને? ભગવાન અને ભક્ત છે એ સંબંધ હોવો જોઈએ. તો નહીતર તો ઠેકાણા વગર નથી જઈએ, કારણ કે ચિંતાઓનો તો પાર નથી જીવનમાં. અને આઘાત પ્રત્યાઘાત મળ્યા જ કરવાના. આજે અહીંથી અપમાન થયું, અહીંથી અપમાન થયું, ના થયું તો આપણી બુદ્ધિ બધું વિચારીને ભેગું કરતી હોય. આ સંસારમાંથી મુક્ત થવું હોય તો ભગવાનની શરણાગતિ વગર બીજો ઉપાય નથી. અપરમ ચ પરમ બ્રહ્મ યદ ઓમકારઃ. એટલે ઉપાસના આપી કે આપણે જીવનમાં ખાસ કરીને મુમુક્ષુએ, જિજ્ઞાસુએ પોતાના જીવનમાં ઉપાસનાનું આલંબન લેવું જોઈએ. તો અપરમ બ્રહ્મ, અવ્યક્ત પુરુષ અને વ્યક્ત, આ બંને તો ભગવાનના બે સ્વરૂપ છે. પણ ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે? તો કે આ બંનેથી ભિન્ન, ક્ષર અને અક્ષરથી ભિન્ન. અને એ છે ઉત્તમ પુરુષ, એ છે આત્મા. પરમાત્મા ઇતિ ઉદાહૃત. અર્જુન, આ જે આત્મ સ્વરૂપ છે એને પરમાત્મા કહેવાય. આ જાણવાનું છે આપણે. એટલે અત્યારે આપણે બહુ તો અત્યારે વ્યક્ત અને અક્ષરને હું કહીએ છીએ, સુષુપ્તિમાં અવ્યક્તને હું કહીએ. વળી પાછું વ્યક્ત થવું પડે. તો મોક્ષ કોને કહેવાય? ખાલી તમે આ વ્યક્તમાંથી મુક્ત થવાને મોક્ષ ના કહેવાય. એટલે સુષુપ્તિમાં જે આપણી અવસ્થા છે એને મોક્ષની અવસ્થા ના કહેવાય. સમાધિમાં જો જ્ઞાન સિવાયની સમાધિ હોય, ભાવાત્મક સમાધિ હોય કે બીજી કોઈ સિદ્ધિને કારણે સમાધિ હોય, તો એનાથી એ આગળ વધવાનું છે. જ્ઞાન સમાધિમાં જવાનું, જેમાંથી પાછા આવવાની જરૂર ના. પાછા આવીને વ્યવહાર માટે નહીં, પાછું તમે ફરી પાછા તમારે વારે વારે જે સમાધિનો આનંદ લેવો પડે એની જરૂર પડે નહીં. પછી યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિ. જ્ઞાન તો એટલે શું? તો 24 કલાક સમાધિ જ હોય. એટલે તમે કામ ના કરો તો તેના બધું કામ કરીએ. ઉપરથી એ માણસ સરસ કામ કરે, એકાગ્રતા પૂર્વક કામ કરે. જે કામ કરવાનું સૂક્ષ્મતાથી, એકાગ્રતાથી કામ કરે. ભગવાન આવી જ્ઞાન સમાધિનો ઉપદેશ ગીતામાં કરે. આપણે કઈ કામ કરીએ છીએ કે આપણે સરખું કામ નથી કરતા, તો કોઈ કામ બતાવે એટલી જ વાર કેવા ડખા આવે છે, કેવા ગોટાળા આવે છે નાના કામમાં. કરવું હોય કઈ અને આપણે કરીએ કઈ. કાં તો આપણે કહેવામાં ભૂલો કરીએ અને કાં તો કોઈ સાંભળવામાં, સમજવામાં ભૂલો કરે. અને જે કંઈ કામ સોંપ્યું એમાં કંઈક ને કંઈક જુદું. એટલે આ લોકો રમત રમાડે. કેટલાક સંપ્રદાયમાં આવું છે, રમત રમાડે. એમાં કેવી રમત હોય કે ભાઈ ગોળ કુંડાળો કરીને બેસાડ્યા, એકના કાનમાં એક શબ્દ કહો, ગુલાબ શબ્દ કહો. એ ફરતો ફરતો એ શબ્દ આવે ને, હાથી થઈને આવે. કહું તો ગુલાબ, તો એ આપણી પાસે શબ્દ આવે ત્યારે એ ગુલાબ જ હોવું છે. એ હાથી કેવી રીતે બોલ્યું? ગુલાબ નો હાથી કેવી રીતે થઈ ગયું? હું કહેનારો કઈ અને સાંભળનારો કહ્યું કઈ અને સાંભળ્યું. મને તમે બરાબર જ કહું અને સાંભળવા પાછા બહુ ચેમ્પિયન. હા એટલે જ્યાં આપણને લાગે કે સમજાઈ ગયું, પણ એની રીતે એની દુનિયામાં એટલે આપણને અને આપણે માની લઈએ કે આપણે એને કહી જ દીધું છે. કમ્યુનિકેશન બહુ અગત્યની વસ્તુ છે. એટલે આપણે એમ માની લીધું કે આપણે આવી જે મનમાં આપણી જે કલ્પના છે ને એ પ્રકારે કામ થઈને આવશે. કામ બીજી રીતે થઈને આવે તો સારું આપણને આમ આશ્ચર્યરૂપ કેમ આવું થયું હશે? તો આપણે માન્યતાથી આવું થઈ ગયું તો એની સમજ પ્રમાણે જ કરે ને. અને દરેકની પોતાની સમજ હોય. આવું છે. એટલે અધ્યાત્મમાં આ જાગ્રત અવસ્થામાં વ્યવહારમાં જે છે એમાં ગોટાળા જ હોય. સ્વપ્નમાં તો ગોટાળા છે અને ઊંઘમાં ઘોર જ્ઞાન છે. એટલે જીવનમાં કઈ પ્રકાશ તો છે જ નહીં, ડાપડ તો છે જ નહીં. એટલે જ્ઞાન જ્યાં છે ત્યાં જ ખરેખર જ્ઞાની લોકો જ પોતાનો વ્યવહાર બુદ્ધિપૂર્વક, એકાગ્રતાપૂર્વક, પૂરી નિષ્ઠાથી, પ્રેમથી, આનંદથી કરી શકે. જ્ઞાનથી જ આનંદ મળે. કામનો આનંદ લેવો હોય તો જ્ઞાન જોઈએ, ધ્યાનનો આનંદ લેવો હોય તો જ્ઞાન જોઈએ, સેવા ભજન કરવું હોય તો પણ જ્ઞાન જોઈએ. જ્ઞાન તો જોઈએ છે. એટલે એની સમજ આપે છે.
સારું, અહીંયા તો ઉપાસનાનું પ્રકરણ છે એટલે કહું કે ભાઈ આ જે અપર બ્રહ્મ છે એનું એ પણ ઓમકાર છે અને પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ છે એ પણ ઓમકાર છે, બંને ઓમકાર છે. તો હવે ઓમકાર પરબ્રહ્મ જે ઓમકાર છે આત્મરૂપે રહેલું જે સ્વરૂપ છે એ જ જાણવાનું છે ખરેખર. તો આલંબન માટે શું કરો તો કે ઓમકાર. આ ઓમકાર શું કરે? વચ્ચેની કડી છે એ ઓમકાર આત્માનો નિર્દેશ કરે અને ઓમકાર જગતનું પણ અનુસંધાન કરે અને આપણને પરમાત્મા સુધી જોડી આવે. તો આવું જે જીવન જીવે છે, આવી રીતે ઉપાસના કરે છે, એને કેવા પ્રકારનું ફળ મળે એવો પ્રશ્ન હતો કે તસ્માત આવું ઓમકાર બંનેનું પ્રતીક હોવાથી એ ઓમકારનું આલંબન લઈને જે ઉપાસના કરે છે એને કયું ફળ મળે તો કે તેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. તો કે બેમાંથી એક ફળ મળે. એકતરમ કાં તો એને પરબ્રહ્મ એટલે કે લોકની અંદર આગળના પ્રકરણો કહ્યું ને બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ એને અપરબ્રહ્મ કહેવાય, એમાં કોઈ શ્રેષ્ઠ ફળ મળે. અથવા પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર એ જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં એને સ્થિતિ પ્રાપ્ત થાય. એ જે નક્કી કરે એ આપણા ઉપર હોય. હું શેની પ્રાપ્તિ ઈચ્છું છું, મારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય જગતમાં તો મને એ પણ મળે, અને મારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત ન કરવી હોય, મારે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો એ પણ મને મળે. મોટે ભાગે ચિત્ત છે એમાં આકૃષ્ટ સિદ્ધિમાં, એટલે વૈરાગ્યની જરૂર પડે. સંપૂર્ણપણે વૈરાગ્ય જન્મે તો પછી તમે એ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરો. નહીતર ભગવાન કહે છે કે તમને જે જોઈએ હું આપું છું. ત્રીજો મંત્ર આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ